પ્રદૂષિત પાણી દરિયામાં છોડવા અંગે રજૂઆત કરવામાં આવી છે। પ્રદૂષિત પાણી દરિયામાં છોડવા અંગે ખારવા સમાજ રોષે ભરાયો છે। પોરબંદર ખાતે તત્કાલમાં મીટિંગનું આયોજન કરી ફેર વિચારણા કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત ખારવા સમાજમાં મીટિંગનો દોર શરૂ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય ઝુબેર કકાસિયા, ગીર સોમનાથ। રાજ્ય સરકાર દ્વારા જેતપુરના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને, ઝેરી પાણીને દરિયાના કિનારે 12 થી 25 નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનું નાખવાથી દરિયાની જીવનસૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે। ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે। એને આની બહુ માઠી અસર થઈ છે। રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે। ડીઝલ, કેરોસીન, પેટ્રોલની મોંઘવારી ખૂબ છે। ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે। વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે ને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે। લગભગ 100 કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે। દુનિયાના 100 કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે। આ 100 કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે। એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે। બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે। અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં, આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ 2 દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે। હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનું પ્રમુખ છું। આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી, જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે। આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે એને મંજૂરી આપેલી છે 2014-15થી। તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી। જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી નથી આવતી, જે પિલાણીવાળા છે એને। તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા ને સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે। તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન છે, તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં। તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે? એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહે। અને અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે। આવી માહિતી અમને થોડાક દી પહેલાં જ મળી છે, એટલે અમને સરકાર પર આવી આશા નહોતી, છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ના છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ, કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી। કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી, આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં, તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ, બરફ, રાશન, એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500 થી 700ના પરિવાર ચાલે છે એક બોટ પર। તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે। તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે।
અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન્ટ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં નાખશે. તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારો ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય. એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે, કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે, નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન. 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.